નમસ્તે સૌ દર્શક મિત્રોને। આજે હું કૃષિ વિશે વાત કરવા જઈ રહ્યો છે। ત્યારે શેરડીનું વાવેતર કઈ રીતે કરવું, કેવી રીતે કરવું, જો આ વિડીયોમાં હું તમને બતાવી રહ્યો છે કે પહેલાંના સમયમાં શેરડીનું જે કટિંગ થતું ને એ માનો કે ત્રણ ગાંઠનું સાથે રાખીને ઊભું કરીને વાવતા, પણ હવે આ જે શેરડી વાવવાની પદ્ધતિ જે છે એ બહુ સરળ અને સારી છે। જો મશીન ન હોય તો એની પણ યુક્તિ થઈ શકે છે। આ મશીન મોટું છે, પણ માનો કે નાના ખેડૂતો હોય અને એને શેરડી વાવી હોય તો એની યુક્તિ થઈ શકે છે। આ વિડીયો જોઈને તમે પણ તમારા ગામની અંદર લુવાર દ્વારા આવું મશીન નાનું એવું પણ ટૂંકા ખર્ચામાં પણ બની જતું હોય છે। મારા માનવા પ્રમાણે કે ભાઈ જે એનું કટિંગ કરવું હોય એ તમે કરી શકતા હોય છે। રહી વાત બીજી કે કેટલું આ એક આધુનિક રીતે કટિંગ કરી એક ગાંઠ કે જે એને જે ઉપેજ લેવા માટે અને શેરડીનું વાવેતરમાં જાજી શેરડી ન જોઈએ, ઓછી શેરડી જોઈએ, કટિંગ કરીને એક ગાંઠ અને વળી પહેલાં જે માટી નાખી અને ઉગાડવામાં આવે છે, અને પછી જેમ આપણે કેળનો રોપ હોય, જેમ મરસીનો રોપ હોય, જેમ રીંગણીનો રોપ હોય, એ પ્રમાણે આ પદ્ધતિથી શેરડી વાવવાનો આ યુક્તિ બહુ સરસ છે। જો બધી વસ્તુ ખેતીમાં આધુનિકતા આવતી જાય છે, પણ આ એક શેરડી વાવવાનું થોડુંક મને અલગ લાગ્યું છે, એટલે આપના સુધી હું આ વિડીયો પહોંચાડું છું। તમને આ વિડીયો કેવો લાગ્યો કે આવી ખેતી અનેક વસ્તુમાં, અનેક બાજરો કટિંગ કરવામાં, જુવારમાં, પછી હવે સિંગ કાઢવામાં, માંડવી મગફળી જે કહેવાય એને કાઢવામાં, તુવેર કાઢવામાં અનેક પ્રકારની બધી સર સામગ્રી આવી છે, પણ આ એક વસ્તુ તમને અલગ દેખાય છે કે જો આખું બધું પદ્ધતિથી એનું આખું આ મોટું ફાર્મ છે। અને આ વિડીયો મારા હાથ ઉપર પહેલી વાર આવ્યો। જો તમે એક પણ વાર આવો વિડીયો જોયો હોય ને આ પદ્ધતિથી ખેતી કરી હોય તો કોમેન્ટમાં શું જણાવજો, લાઈક કરો, શેર કરો, અને આવા નવા વિડીયો, જાણકારીના વિડીયો આપણી આ ડિજિટલ ખેડૂતની ચેનલ છે અને એમાં બધાને આપણે પીરસતા આવીશું કે જાણકારી મળે કે આ પાક કેવા લેવા, આ કેવું લેવું, સરકારી યોજના કઈ છે, એવા આપણે હવે અવાનવા આપણી ચેનલમાં આપણે વિડીયો મૂકીશું। તો ફરીવાર બધાને કહો કે આ શેરડીનું વાવેતર જોઈ લો તમે કે એક આધુનિક રીતે એક પણ શેરડીની ગાંઠ નિષ્ફળ ન જાય અને ખેડૂતને એક શેરડીનો સાથો ઉત્પન્ન થાય એ રીતનું આ વાવેતરનું આખું દ્રશ્ય બતાવ્યું છે। તો આ વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં। સબસ્ક્રાઈબર આપણી ચેનલમાં છે જ, પણ હજી લાખોમાં સબસ્ક્રાઈબર થાય એવી આપની સમક્ષ હું આશા રાખું છું। આજના દિવસે જય હિન્દ, જય કિસાન।